દર્શક મિત્રો, સમાચારની દુનિયામાં હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચારો વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત ખજાનચી કિરીટ જોશી સાથે કાર્યકર રફીક રાઠોડની ઝપાઝપીની વાતો વાયુ વેગે ફેલાતા રાજકીય પક્ષે ભૂકંપ। નરેન્દ્ર રાવત વિરુદ્ધની પત્રિકાઓએ સર્જ્યો ખળબળાટ। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગરિમાના ચીથડા ઉડાડતો કિસ્સો। પૂર્વ સિન્ડિકેટ મેમ્બર પ્રજ્ઞેશ શાહ અને એબીવીપીના સ્મિત ઠાકુર વચ્ચે મારામારી। મામલો ઉગ્ર બનતા સયાજીગંજ પોલીસ મથકે સામસામી ફરિયાદ। યુનિવર્સિટી કેમ્પસમાં ફૂંકાયા યુદ્ધના રણશીંગા। વાઘોડિયા રોડના ખાડંબા ગામે દારૂના બુટલેગરોથી ત્રસ્ત સખી મંડળની મહિલા દ્વારા પોલીસની મિલીભગતનો મીડિયા સમક્ષ આક્ષેપ। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત અને ખજાનચી કિરીટ જોશી સાથે રફીક રાઠોડ નામના કાર્યકરની ઝપાઝપી થયાની વાતો વહેતી થતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ નરેન્દ્ર રાવત અને કિરીટ જોશી બંને જણા શનિવારે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમની ચર્ચા કરતા હતા। તેવા સમયે રફીક રાઠોડ નામનો કાર્યકર ત્યાં આવી પહોંચ્યો હતો। રફીક રાઠોડે ગાળો બોલવાની શરૂ કરતા કિરીટ જોશી એ ભાઈ કહેતા ઊભા થયા હતા। તે સાથે જ રફીકે તેમને લાફો ઝીકી દીધો હતો। રાવત છોડાવવા વચ્ચે પડતા પણ તેમને પણ લાફો ઝીકી દીધો હતો। દરમિયાનમાં બીજા કાર્યકરો દોડી આવતા મામલો થાળે પડ્યો હતો। મોડી રાતે 1 વાગે નરેન્દ્ર રાવતને ટેલિફોન ઉપર સંપર્ક કરવામાં આવતા આ બનાવ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આવો કોઈ જ બનાવ બન્યો નથી। રફીક રાઠોડ નામનો કાર્યકર ઓફિસમાં કે પછી મહેસાણા નગર મેદાન ઉપર પણ દેખાવામાં આવ્યો ન હતો। નરેન્દ્ર રાવત કોઈ પણ હિસાબે બસ રૂપિયા જ કમાવા માંગે છે અને તેમને પક્ષની કામગીરી તથા ભવિષ્ય સાથે કોઈ જ લેવા દેવા નથી એવા લખાણ સાથેના પેમ્પલેટ રાજકીય બેડામાં ફરતા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જેમાં જેકોબ માર્ટિન જેવા કબૂતરબાજને સ્પોર્ટ્સના ચેરમેન તરીકેની નિમણૂક કરી દેવાતા વિરોધ પણ કરવામાં આવ્યો છે। ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા 36 સભ્યોની ઉપસ્થિતિમાં 11 મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા સાથે શાંતિપૂર્ણ સમાપ્ત થઈ હતી। ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભામાં 36 સભ્યોની ઉપસ્થિતિમાં પ્રજાલક્ષી કાર્યોના 11 મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર અને લોક ભાગીદારીથી રોડ રસ્તા બનાવવાના અને એક ચોક થયેલી ડ્રેનેજ લાઇન તાત્કાલિક રિપેર કરવાની બાબત મુખ્ય હતી। વરસાદી ઘાસની સાફ સફાઈ અને 2 મહિના પહેલા જ વેરા વધાર્યા બાદ ફરી વેરો વધારી આકારણી કરવાના મુદ્દાનો HV શાહ તથા કોંગ્રેસના સભ્યો અને અપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જે ડભોઈ નગરમાં રોડ પર પડેલા ખાડા પણ વર્ષોથી રિપેર કરવામાં આવ્યા નથી, ત્યાં નવા રોડ રસ્તા બનાવવાની પ્રજાને લાલચ આપી વિધાનસભાની ચૂંટણીનો હેતુ સિદ્ધ કરાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આજે વડોદરા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સેવાદળ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વધુ મજબૂત બને તે માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વડોદરા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સેવાદળ દ્વારા યોજાયેલી બેઠકમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય સંગઠક મંગળસિંહ સોલંકી અને મહેમાન તરીકે હરિયાણાના MP તથા ગુજરાત પ્રભારી તારીક અનવરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા પ્રદેશ કોંગ્રેસના મુખ્ય સંગઠક લાલસિંહ ઠાકોર તેમજ ઓલ ઇન્ડિયા સેવાદળના પ્રભારી પ્રતાપ નારાયણ મૂર્તિની હાજરીમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સેવાદળ વધુ મજબૂત થાય તે અંગે માર્ગદર્શન આપી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી। આજે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર પ્રજ્ઞેશ શાહ દ્વારા પૂર્વ FGS અને એબીવીપીના સ્મિત ઠાકુર સાથે અભદ્ર ભાષા બોલી મારામારી કરાતા યુનિવર્સિટી કેમ્પસ આજે રણભૂમિમાં ફેરવાઈ જવા પામ્યું હતું। છેલ્લા કેટલાય સમયથી MSUની કોમર્સ ફેકલ્ટી ખાતે પૂર્વ FGS અને એબીવીપી દ્વારા પ્રવેશ મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે। જૂની અદાવતના પગલે ગુસ્સે ઠાલવતા MS યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર પ્રજ્ઞેશ શાહ MS યુનિવર્સિટીની ગરિમાને લાંછન પહોંચાડે તેવું કૃત્ય એબીવીપીના સ્મિત ઠાકોર સાથે કરાતા સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આજે સામસામે રણશીંગા ફૂંકાયા હતા। પૂર્વ સિન્ડિકેટ મેમ્બર પ્રજ્ઞેશ શાહે આજે સ્મિત ઠાકુર સાથે અભદ્ર ભાષા વાપરી ઉગ્ર બોલાચાલી કરી મારામારી કરી હતી।
જ્યારે સ્મિત ઠાકુરે પણ બનાવની સંપૂર્ણ ઘટના મીડિયા સમક્ષ વર્ણવી હતી. લાંછનયુક્ત ભૂતકાળ ધરાવતા પ્રજ્ઞેશ શાહ સામે હજી પણ કમિટી બેસાડી તપાસ ચાલી રહી છે. ત્યારે આજે વધુ એક હિચકારું કૃત્ય પ્રકાશમાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. મીડિયા સમક્ષ પોતાના હિચકારા કૃત્ય બદલ પ્રજ્ઞેશ શાહ જરા પણ શર્મસાર જોવા મળ્યા ન હતા. આ સમગ્ર ઘટનાના પગલે સામસામ પક્ષે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવા પામી હતી. જે પ્રમાણે આ ગેરવર્તણૂક ગણી છે, વહેલામાં વહેલી તકે એમના વિરુદ્ધ પગલાં ભરવામાં આવે. જો પગલાં નહીં ભરવામાં આવે તો એબીવીપી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીની યુનિવર્સિટીની વીપી પર બી અમને સાત કમિટી એમના પર અને કેટલોય ભ્રષ્ટાચાર કર્યો છે. સાહેબ તમે પણ ત્યાં હાજર રહ્યો હતા. તમે ઓય તમારી સાથે વાત નહીં કરતા, બોલવાનું જ નહીં. તમારી સાથે વાત નથી. મેડમ કરી નહીં. હા મારી નામ પર શાંતિની વાત કર. તું સ્ટેટ પર નથી. હા સાહેબ નથી. હું છે ઓ ભાઈ અમે લીડર છે. બરાબર છે. બોલવાનું જ નહીં. આજે કમાવાનો ધંધો યુનિવર્સિટીમાં કર્યો છે, બંધ કરો. યુનિવર્સિટી લૂંટવાનું બંધ કરો. ભ્રષ્ટાચારી સાહેબ છે કે જે યુનિવર્સિટી લૂંટ્યા છે. આ ભૂતકાળ, એનો ભૂતકાળ તમે જો. સાત કમિટી, આવી કમિટી કોઈના પર અત્યાર સુધી નથી અને ભ્રષ્ટાચારી છે. વાઘોડિયા રોડ પરના ખોટંબા ગામની સખી મંડળની મહિલાઓ દ્વારા દારૂના બુટલેગરો અને પોલીસની મિલીભગતને કારણે થતી હેરાનગતિના પગલે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. વાઘોડિયા રોડના ખાટંબા ગામ ખાતે કાંતિ છોટા અને ભાઈલાલ છોટા દારૂનો ધંધો કરે છે. આ વિસ્તારમાં દારૂ પીવા માટે આવતા ગ્રાહકો દ્વારા આ વિસ્તારની બહેનોને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી બીભત્સ ચેનચાળા કરવામાં આવે છે. સ્થાનિક મહિલાઓ દ્વારા આવા દારૂડિયાને ઠપકો આપવામાં આવે તો તેમને બીભત્સ ગાળો પણ સાંભળવી પડે છે. વારંવારની હેરાનગતિના પરિણામે સ્થાનિક રહીશો દ્વારા વર્ણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વારંવારની રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં પણ પોલીસ ખુલ્લી આંખે તમાશેબાજ બની રહે છે. દારૂના બુટલેગર અને દારૂ પીવા આવનારાઓ સામે ફરિયાદ નોંધાવનાર ઈશ્વર બેચર, કિરીટ પાટણવાડિયા, મહેશ પરમાર, શાંતિ પરમારને જ પોલીસે આરોપી બનાવી દેવાની કેફિયત સ્થાનિક રહીશોએ આજે મીડિયા સમક્ષ કરી પોલીસ અને દારૂના બુટલેગરો સાથેની મિલીભગત વિશે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રાહકો આવે છે, બરાબર, ગ્રાહકો આવે છે, આપણે ધંધો બરાબર, પણ પીને અમારી છોકરીઓ બેઠી હોય તો જઈને તેની સીટીઓ મારે છે, મોબાઈલો વગાડે છે. કાલે ઉઠીને મારી છોકરીઓ વાળામાં હતી, અમે જમવાનું જમતો હતો અને એ લોકો પેશાબ કરવા ઉભા થઈ ગયા. તો અમે એ લોકોને કીધું કે સારું ચાલો આજનો દર અમે માફ કરીએ. તો પાછો અમારે એ લોકો અમારે સીટીઓ મારે હજુ કુદરત નાચાય એ લોકો. તો અમે હજુ અમને છોડીએ છીએ કે સારું હવે ગરમીની માથે કોણ અમને એ કરીએ. તમારી મુખ્ય માંગણીઓ શું છે? અમારી મુખ્ય માંગણી જ છે કે અમારા દારૂ ધંધો બંધ કરાવવાનો. હુંફટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કારેલીબાગ ખાતે 70 જેટલી અનાથ અને ગરીબ કિશોરીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુલાબ રાજપૂતની સુપુત્રી નિશિતા રાજપૂત દ્વારા વેકેશનના સમયનો સદુપયોગ કરીને વિવિધ દાતાઓ પાસેથી 7 લાખ જેટલું ફંડ ઉઘરાવીને 350 જેટલી ગરીબ બાળાઓની સ્કૂલની ફી ભરવામાં આવી હતી. તેમજ જરૂરિયાતમંદ ગરીબ બાળાઓને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા સુંદર આશય સાથે કારેલીબાગ ખાતે ગરીબ તથા અનાથ 70 જેટલી કિશોરીઓને સ્કૂલ બેગ, નોટબુક, વોટર બેગ જેવી અભ્યાસને લગતી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વધુને વધુ દાતાઓ નિશિતા રાજપૂતના આ કાર્યને સફળ બનાવવા સહભાગી બને તે માટે આગળ આવવા અપીલ કરાઈ હતી. નવી સ્કૂલ કીટ જોઈને બાળાઓ પણ ખુશખુશાલ મૂડમાં દેખાતી હતી. મેં વેકેશનમાં સ્કૂલ ફીનું મેં ગર્લ્સ માટે એ કર્યું છે ફંડ, એટલે મેં બધા પાસેથી ચેક લઉં છું 750નો અને એ રીતે સ્કૂલ ફી ભરવાની છે ગર્લ્સ માટે. આ વખતે મેં બધા તારી મને છોકરીઓ તો શું કહેવા માંગે? મેં એવું કહેવા માંગુ છું કે આ વખતે આપણે લોકો ફરીએ તો છે થોડોક ટાઈમ આના માટે જ ગરીબ બાળકો માટે પણ કાઢવો જોઈએ કે એ લોકોને જે નીડ હોય છે એ લોકોને ભણવા માટે તેમના માટે પણ હેલ્પ કરવી જોઈએ. અસહ્ય મોંઘવારીના પડઘા નાના મોટા વેપારીઓ જેવા કે તાડપત્રી વેચતા વેપારીઓ પર પણ પડી રહ્યા છે. ગતરોજ સમગ્ર ડભોઈ તાલુકામાં વરસાદનું ધમાકેદાર આગમન થતા ડભોઈવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. પરંતુ દર્શક મિત્રો, વરસાદની સિઝનમાં નાના મોટા વેપારીઓ તાડપત્રી અને પ્લાસ્ટિકનું વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. પરંતુ અસહ્ય મોંઘવારીના પગલે ગત વર્ષે ₹40માં વેચાતી તાડપત્રી આ વર્ષે ₹60માં વેચાઈ રહી છે.
મોંઘવારીના પગલે તાડપત્રી વેચતા વેપારીઓને ત્યાં ગત વર્ષ કરતા આજ વર્ષે ઘરાકી પણ ઘટી ગઈ છે. એક જ વર્ષના ટૂંકા ગાળામાં તાડપત્રીના ભાવમાં 20% તોતિંગ વધારાને પગલે લોકો નવી તાડપત્રી ખરીદવાનું પણ ટાળી રહ્યા છે. ડભોઈના કંસારા બજારમાં આવેલી દુધિયા દાદાની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ડભોઈ નગરના કંસારા બજારમાં વર્ષો જૂની દુધિયા પીર દાદાની દરગાહ આવેલી છે. એવી લોક માન્યતા છે કે આ દરગાહ પર દૂધ ચડાવવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે, જેના પગલે આ દરગાહ દુધિયા પીર દાદાની દરગાહના નામે પણ ઓળખાય છે. વર્ષોથી આ દરગાહ ખાતે ઉર્સની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવે છે. આ વર્ષે પણ દુધિયા પીર દાદાની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી છે, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એસઆરપી ગ્રુપ 1 લાલબાગ દ્વારા મહીસાગરના કાંઠે નાગરિકોના જીવ બચાવવાના હેતુસર મોકડ્રીલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. એસઆરપી ગ્રુપ 1 લાલબાગ દ્વારા ફાજલપુર ગામ ખાતે મહીસાગરના કાંઠે નાગરિકોના જીવ બચાવવાની તાલીમના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે વરસાદની સિઝન ચાલુ થાય તે પહેલા જ વરસાદમાં ફસાયેલા અને પૂરના સમયે નાગરિકોને બચાવવાના હેતુસર 100 જેટલા જવાનોને એસઆરપી ગ્રુપ 1 લાલબાગ દ્વારા ફાજલપુર ગામ ખાતે મહીસાગરના કાંઠે મોક ડ્રીલ યોજી તાલીમ આપવામાં આવી હતી. રેસ્ક્યુની તાલીમ દરમિયાન એસઆરપી 1 ગ્રુપના કમાન્ડર આરસી રેવત તથા આસિસ્ટન્ટ કમાન્ડર કેપી પરેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ડીએન ટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.